કેમ છો બાળકો? મજામાં? જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે વિદ્યુત ભારો એટલે શું એના વિશેની માહિતી મેળવી આપણે, બરોબર. અને મેં તમને એક પ્રશ્ન પણ આપેલો હતો કે કેવી રીતના કોઈ પદાર્થને આપણે સ્પર્શ્યા વિના ઋણ વિદ્યુત ભારિત કરી શકાય. આજે આપણે એમના મૂળભૂત ગુણધર્મો વિશેની વાત કરવાના છે, બરોબર. તો આપણે શરૂઆત કરીએ. વિદ્યુત ભારના ગુણધર્મો. આઈએમપી ટોપિક છે, એક્ઝામમાં પૂછાય છે એવી રીતનો ટોપિક છે, બરોબર. તો આપણે વ્યવસ્થિત ધ્યાન આપીએ. વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો, બેઝિક પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. હવે પહેલાં તો આપણે આના ગુણધર્મો જોઈએ. વિદ્યુત ભારના ગુણધર્મોની આપણે માહિતી મેળવીએ એ પહેલાં આપણે બેઝિક વસ્તુ એ સમજી લઈએ કે બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય. તો તમને લોકોને ખબર જ હશે કે જેવી રીતના આપણે બિંદુવત દળની વાત કરી હતી. કણ છે, તો કણ શું છે? તો કે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. આપણે ક્લાસ 11th ની અંદર આવી ડિસ્કશન કરેલી છે, બરોબર. તો અહીંયા બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય? બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય? એક માર્ક્સમાં પૂછાઈ શકે કે વ્યાખ્યા આપો, બિંદુવત વિદ્યુત ભાર એટલે શું, બરોબર. પાર્ટ એ ની અંદર એક માર્ક્સમાં પૂછાય તો તમારે આવું લખવાનું. બિંદુવત વિદ્યુત ભાર એટલે બીજું કાંઈ નહીં, જે પદાર્થો વિદ્યુત ભારિત પદાર્થો છે વીજભારિત પદાર્થો, ખાસ વસ્તુ નોટ કરજો. કોની વાત કરું છું હું? વીજભારિત પદાર્થોની વાત કરું છું. વીજભારિત પદાર્થોના પરિમાણ, બરોબર. વીજભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો તેને બિંદુવત વિદ્યુત ભાર કહી શકાય, કે તો કહે છે. સમજ્યા વાતને? પહેલાં હું તમને વ્યાખ્યાનું આખું મોડલ સમજાવી દઉં, પછી આપણે આના વિશે સમજીએ કે આ કેવા શું માગે છે. જુઓ, વીજભારિત થયેલો જે પદાર્થ છે, વિદ્યુત ભારિત થયેલો પદાર્થ છે, તે પદાર્થનું પરિમાણ એટલે તમે પરિમાણ શબ્દથી માહિતગાર છો. પરિમાણ એટલે કે માપ, સાઇઝ. તો જે પદાર્થો એવા છે કે જે વિદ્યુત ભારિત પદાર્થો થયેલા છે, તે વિદ્યુત ભારિત પદાર્થોના જે પરિમાણ છે તે પરિમાણ કોઈકની સરખામણીમાં નાના હોવા જોઈએ. કોઈકની સરખામણીમાં નાના હોવા જોઈએ એટલે કોની સરખામણીમાં? તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં. હવે આવી કન્ડિશન થશે તો જ આપણે એને બિંદુવત વિદ્યુત ભારો કહેશું, અન્યથા નહીં કહેવાય. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ક્લાસ 11th ની અંદર આપણે આવી વાત કરી હતી કે વૈજ્ઞાનિકો જે છે એ પૃથ્વીનો ગોળો, બરોબર, અને સૂર્ય, પૃથ્વીનો ગોળો અને સૂર્ય, આ બંનેને તે આના ઉપર જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે તે બિંદુવત આને ગણે છે. કોણ ધાણે છે? કણ. આ પણ કણ છે ને આ પણ એક કણ છે, બરોબર. તો આવું ક્યારેય ધારે છે? જ્યારે તેમના પરિમાણ, તેમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, તેમની વચ્ચેનું આ જે અંતર છે, આ અંતરની સરખામણીમાં તેમના પરિમાણ ખૂબ જ નાના હોય. તો આવી પરિસ્થિતિમાં તો આપણે એને કણ કહેતા હતા. સેમ ટુ સેમ કન્ડિશન અહીંયા છે. કોઈ પણ બે પદાર્થો જે વિદ્યુત ભારિત થયેલા પદાર્થો છે, તે પદાર્થોના પરિમાણ જો તેમની વચ્ચેના અંતરથી નાના હશે. ફરી એકવાર હું કાચનો સળિયો લઈ લઉં ને ફરી હું એકવાર રેશમનું કાપડ લઈ લઉં. આ બંનેને ઘસવામાં આવે તો ઘર્ષણની પ્રક્રિયાથી હવે તમને ખબર જ છે કે કાચનો સળિયો એ કેવો વિદ્યુત ભારિત થાય? ધન વિદ્યુત ભારિત થાય. રેશમ કેવું થાય? ઋણ વિદ્યુત ભારિત થાય. આ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન થાય, આ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બને. આ ઇલેક્ટ્રોન મેળવે, ગેઇન કરે, બરાબર. આને આ લોસ કરે, ઇલેક્ટ્રોન જવા દે, ગુમાવે. આ બધી બાબતો તમને ખબર છે. ટૂંકમાં ઘર્ષણ પછી આ ધન થશે ને આ ઋણ થશે. હવે બાળકો, આ કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થયેલો છે. કેટલા પ્રમાણમાં ધન વિદ્યુત ભારિત થયેલો છે આપણને ખબર નથી. જ્યારે હું એમ કહું કે આ ધન વિદ્યુત ભારિત થયેલો છે એટલે તમારા મગજમાં આટલી લાઈટ થઈ જવી જોઈએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન જેટલા હતા
તે કન્ડિશનમાંથી આ કન્ડિશન બહાર આવી ગઈ છે અને અત્યારે એક પ્રોટોનની સંખ્યા વધારે છે, એટલે કે પ્લસની સંખ્યા વધારે છે માઇનસ કરતાં. આ પણ જેટલા પ્લસ એટલા માઇનસ હતા, પણ અત્યારે એની અંદર ઋણની સંખ્યા વધારે છે ને જેની સંખ્યા વધારે તે વિદ્યુતભારિત એ પ્રકારનો કહેવાય. આ ઋણ પ્રકારનો વિદ્યુતભારિત શા માટે કહેવાય? કારણ કે આની અંદર ઋણની સંખ્યાઓ વધારે છે, એવું આમ સમજવાનું એમ. તો બાળકો કાચ છે એ ધન વિદ્યુતભારિત થયો, રેશમ ઋણ વિદ્યુતભારિત થયું. તો આ જે છે આ બે પદાર્થોના પરિમાણ, આ બંને પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરથી જો નાના હશે, એટલે કાચનો સળિયો માની લો કે અત્યારે દીવમાં છે કાં તો વણાકબારામાં છે, બરોબર. રેશમનું કાપડ જે છે એ અત્યારે વણાકબારામાં છે. આ વણાકબારામાં દીવમાં તો તમે જો કેટલું બધું મોટું ડિસ્ટન્સ છે, એને ઘણું બધું ડિસ્ટન્સ. આના પરિમાણ કરતાં એમના વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એનું અંતર એ બહુ કેવું થઈ ગયું? મોટું થઈ ગયું. અંતર મોટું થઈ ગયું ને પરિમાણ નાના થઈ ગયા. તો જ્યારે વિદ્યુતભારિત થયેલા પદાર્થો છે તે પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય. આના પરિમાણ તેમની વચ્ચેના અંતરના સરખામણીમાં જો બહુ નાના હશે તો પછી કાચના સળિયા ઉપર કેટલો વિદ્યુતભાર છે અને રેશમ ઉપર કેટલો વિદ્યુતભાર છે, એ વિદ્યુતભારનો જો આપણે અભ્યાસ કરવો હોય તો આને હું એક બિંદુ તરીકે ટ્વીટ કરી શકું. કાચના સળિયાને પછી મારે આખો કાચનો સળિયો દોરવાની જરૂર નથી. બસ હું એક ટપકું દોરું ને આ ટપકાને એમ કહી દઉં કે આ ધન વિદ્યુતભાર થયેલો છે પ્લસ ક્યુ, આ ઋણ વિદ્યુતભાર થયેલો છે નેગેટિવ ક્યુ. એટલે આપણે બિંદુવત વિદ્યુતભાર ક્યારે ગણી શકીએ? જ્યારે વિદ્યુતભારિત થયેલા પદાર્થોના જે પરિમાણ છે તે તેમની વચ્ચેના અંતરના સરખામણીમાં કેવા હોય? ખૂબ જ નાના હોય. પરિમાણ નાના હોય, અંતર મોટું હોય, બહુ ખૂબ જ મોટું હોય. આવી પરિસ્થિતિમાં આપણે એને કેવું કહેવાનું? બિંદુવત વિદ્યુતભારો કહેવાય, બરોબર. આ કેટલા પ્રમાણમાં વિદ્યુતભારિત છે આપણને ખબર નથી, એટલે આપણે એવું સમજીને ચાલીએ છીએ કે ધન વિદ્યુતભાર થયેલો આ કાચનો સળિયો છે તે જેટલા પણ ધન વિદ્યુતભાર એની પાસે ત્યાં ખુલ્લા પડેલા છે તે ધન વિદ્યુતભાર પદાર્થની સપાટી પર કોઈ એક જગ્યા પર કેન્દ્રિત થયેલા છે એવું માનવામાં આવે છે. એનસીઈઆરટી તમે વાંચશો ને તો સ્ટાર્ટિંગમાં આવી રીતનું લખેલું છે કે પદાર્થમાં વિદ્યુતભારિત થયેલા પદાર્થની અંદર વિદ્યુતભાર કોઈ એક બિંદુ ઉપર કેન્દ્રિત થયેલો છે, અવકાશમાં તેવું ધારવામાં આવે છે. એટલે જ્યારે પણ આને આપણે સ્ટડી કરીએ, અભ્યાસ કરીએ, ત્યારે કોઈ એક જગ્યા ઉપર વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે એવું આપણે માનવામાં આવે છે. આ તો સેમ ટુ સેમ આપણે એવું જ કીધું જેવું આપણે ક્લાસ 11th જોતા હતા ગતિના નિયમોમાં. યાદ છે તમને કે જ્યારે આપણે આવી રીતના એક્ઝામ્પલ ગણતા હતા? મોટી આકૃતિ બનાવો. આવું આપણે બનાવતા હતા, બરોબર. કે અહીંયા સોરી એક સેકન્ડ. તો આપણે આવી રીતનું કરતા કે કોઈ એક ઢાળ ઉપર પદાર્થ જ્યારે લપસતો નીચે આવતો હોય ત્યારે આપણે ઘર્ષણના દાખલા, ઘણા બધા ઘર્ષણના દાખલા ગણ્યા હતા, યાદ છે? આપણે કોઈ એક બિંદુને આલેખીને આપણે એના ઉપર કેટલા ફોર્સ લાગતા હતા, એના ઉપર કેટલા બળો અસર કરતા હતા, કેટલા બળો લાગતા હતા, એનું ફ્રી બોડી ડાયાગ્રામ આપણે બનાવતા હતા. આમ જોવા જાવ તો બ્લોકની અંદર તો ઘણા બધા કણો હોય, બરોબર, પણ આખું દળ કોઈ એક જગ્યા પર કેન્દ્રિત થયેલું છે એવું આપણે માનતા. એટલે કહેવાનો મતલબ એટલો કે અહીંયા આપણે દળને એક જગ્યા પર કેન્દ્રિત થયેલું માનતા. બસ એવી જ રીતનું આપણે અહીંયા એમ કહેવાનું છે કે પદાર્થ વિદ્યુતભારિત થયેલો છે, કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થયેલો છે, તો એમાં કેટલા પ્રમાણમાં ધન વિદ્યુતભાર હશે તે કોઈ એક જગ્યા પર કેન્દ્રિત થઈને ધન વિદ્યુતભારિત થયેલો છે એવું આપણે બિંદુ નક્કી કરીને એના ઉપરનો અભ્યાસ કરીએ, બરોબર. એટલે એ વાક્ય કહેવાનો મતલબ એવો છે, કોઈ એક જગ્યા પર ગણવામાં આવે છે. આ બિંદુવત વિદ્યુતભારની વાત થઈ. તો હવે આપણે મૂળભૂત ગુણધર્મો ચાલુ કરીએ. આ વિડીયો પોઝ કરીને તમારે લખવાની હતી વ્યાખ્યા બુકમાં લેક્ચરની સાથે સાથે, બરોબર. આમ થાય તમે લોકો નોટબુક બનાવતા જશો. ચાલો, તો પહેલો ગુણધર્મની વાત આપણે કરીએ. પહેલો ગુણધર્મ છે વિદ્યુતભારનો સરવાળો થાય. વિદ્યુતભારનો સરવાળો થાય. બહુ સિમ્પલ ગુણધર્મ છે, સમજાવવાની જરૂર ન પડે એવું ગુણધર્મ છે, બરોબર. એડિટિવિટીઝ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. વિદ્યુતભાર જે છે તેનો સરવાળો થાય છે. વિદ્યુતભારનો સરવાળો થાય એનો મતલબ શું થયો? દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે એક પદાર્થ છે જે +5 કુલમ જેટલો વિદ્યુતભાર ધરાવે છે. એક બીજો પદાર્થ છે બાળકો જે -3 જેટલો વિદ્યુતભાર ધરાવે છે, એટલે એક ઋણ છે, એક ધન છે. આપણે એક બીજો કાચનો સળિયો લઈ લઈએ, બરોબર. આ છે એ પાછો
+7 જેટલો વિદ્યુતભાર ધરાવે છે ને આનાથી બનતું રહેલું એક તંત્ર છે, આખે આખું તંત્ર છે, બરોબર. તંત્ર એટલે તમે સમજો, એક ઇમેજિનેશન કર્યું. આપણા કંપાસ છે તો આપણા કંપાસની અંદર પેન્સિલ હોય, રબર હોય, તો એ બધું એક તંત્રની અંદર ફિટ થયેલું છે. એટલે હું એમ કહું છું કે એક તંત્ર છે અને તંત્રની અંદર 3 પદાર્થો છે, ત્રણેય પદાર્થો કંઈક ને કંઈક વિદ્યુતભારિત થયેલા છે. તો હવે મારે તંત્રનો કુલ વિદ્યુતભાર મેળવવો હોય, તંત્રનો કુલ વિદ્યુતભાર જેને આપણે કેપિટલ ક્યુ વડે રિપ્રેઝેન્ટ કરશું, કુલ વિદ્યુતભારને આપણે કેપિટલ ક્યુ દર્શાવીશું, બરોબર. એ કેટલો હોય જો એ મારે મેળવવો હોય તો આ એક એવો ગુણધર્મ છે જે પહેલો આપણે યુઝ કરી શકીએ, વિદ્યુતભારનો સરવાળો થાય છે. એનો ગુણધર્મ છે, જેમ કારેલાનો ગુણધર્મ કેમ કે કારેલા તો કડવા, તેમ વિદ્યુતભારનો ગુણધર્મ છે કે વિદ્યુતભાર આ વસ્તુ સાથે તમે અમુક પ્રકારની પ્રક્રિયા કરી શકો, અમુક પ્રકારની એની સાથે અભ્યાસ કરી શકો. એમાં પહેલો છે તમે સરવાળો કરી શકો. એટલે કઈ રીતે મારે તંત્રનો કુલ વિદ્યુતભાર મેળવવો હોય તો મારી પાસે જેટલા પણ વિદ્યુતભારિત થયેલા પદાર્થો છે તેનો વિદ્યુતભારનો બેઝિક સરવાળો હું કરી લઈશ. એટલે મારે આવી રીતનું કરવાનું, +5 પછી સરવાળો -3 ફરી સરવાળો +7. ઓકે, બસ આનું સાદુરૂપ તમે આપી દો તો આ તો થાય 5 +- -3 +++7, બરાબર. 5 અને 3 એટલે આ તો 2 +7 8 ને 9. તો જુઓ બાળકો, તંત્રનો કુલ વિદ્યુતભાર આવી રીતનું આપણે ગણી શકીએ. કહેવાનો મતલબ એટલો કે જેટલા વિદ્યુતભારો હોય તે વિદ્યુતભારોનો સરવાળો થાય. Q1 એક પદાર્થ Q1 વિદ્યુતભાર ધારણ કરેલો છે, એક પદાર્થે Q2 વિદ્યુતભાર ધારણ કરેલો છે. આવી રીતના હોય તો મારા ટોટલ વિદ્યુતભાર તંત્રનો Q કેટલો થાય? Q1 + Q2 + Q3 આવી રીતનો તમે સરવાળો કરી શકો, બરોબર. જરૂરી નથી કે દરેક વખતે ધન સંખ્યા મળે. આવું કેમ હું બેલો એનું તમને કારણ સમજાવું. જરૂરી નથી કે દરેક વખતે ધન સંખ્યા મળે. આવું હું શા માટે બેલો એનું કારણ તમને સમજાવું. જુઓ, મેં તમને શરૂઆતના પહેલા લેક્ચરની અંદર જ્યારે આપણે વિદ્યુતભાર ઉપરનું આખું ઇન્ટ્રોડક્શન લીધું હતું, પહેલો લેક્ચર યાદ કરો, તેમાં હું આવી રીતનું બોલેલો કે ગુરુત્વાકર્ષણ બળ, આ ગુરુત્વાકર્ષણ બળ જે છે આ બળ કોને કારણે લાગે? પદાર્થોના દળને કારણે લાગે. યાદ આવ્યું કે નહીં? ગુરુત્વાકર્ષણ બળ કોના કારણે લાગે? પદાર્થોના દળને કારણે લાગે. તેવી જ રીતના વિદ્યુત બળ કોને કારણે લાગે? એને વિદ્યુત બળ કોને કારણે લાગે? એ જેને કારણે લાગતું હોય તેને આપણે કીધું હતું વિદ્યુત ભાર કીધું હતું. વિદ્યુત ભાર એક પદાર્થનો એવો ગુણધર્મ છે કે જે વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ છે. સમજ્યા વાતને? તો જ્યાં ગુરુત્વાકર્ષણ બળમાં દળ ભાગ ભજવતો હતો, વિદ્યુત બળ લાગતું હોય, ઇલેક્ટ્રિક ફોર્સ લાગતો હોય, તેની અંદર વિદ્યુત ભાર ભાગ ભજવે છે. તો દળ અને વિદ્યુત ભાર આ બંને રાશિઓ કેવી રાશિ થઈ બાળકો? અદિશ કે સદિશ? વિચારો. આ અદિશ રાશિ થશે. વિદ્યુત ભાર કેવી રાશિ છે? અદિશ રાશિ છે. સાચા ખોટામાં 1 માર્ક્સમાં ઘણી વખત પાર્ટ એમાં પૂછાય છે પ્રશ્ન, વિદ્યુત ભાર સદિશ રાશિ છે, તો તમારે કહેવાનું ખોટું. કારણ કે વિદ્યુત ભાર કેવી રાશિ છે બાળકો? વિદ્યુત ભાર અદિશ રાશિ છે, સદિશ નથી, બરાબર. દિશાની જરૂર નથી એને દર્શાવવા માટે, માત્ર મૂલ્ય છે આપણા માટે ઇનફ છે. તો યાદ રાખજો, દળ અને વિદ્યુત ભાર બંને અદિશ રાશિ છે. તમે જેમ દળનો બેઝિક સરવાળો કરો, જેવી રીતના તમે દળનો બેઝિક સરવાળો કરો, તેવી જ રીતનો તમે વિદ્યુત ભારનો પણ બેઝિક સરવાળો કરી શકો. જેમ તમે દળનો સરવાળો કરો, 5 કિલોગ્રામ બટેટા, 2 કિલોગ્રામ ખાંડ, 1 કિલોગ્રામ ચોકલેટ, બરાબર, કોઈ પણ વસ્તુ આવી રીતના તમે લેવા ગયા તો ટોટલ કેટલા કિલોગ્રામ ઘરે લાવ્યા, તો તમે બધાનો સરવાળો કરો. તો તેવી રીતના વિદ્યુતભારનો પણ તમે બેઝિક સરવાળો કરી શકો. આ પદાર્થ આટલો વિદ્યુતભાર, પેલો પદાર્થ આટલો વિદ્યુતભાર, ત્રીજો પદાર્થ આટલો વિદ્યુતભાર, એ બધાનો સરવાળો કરી શકો. પણ અહીંયા એક ખાસ નોટ કરવા જેવી બાબત એ છે બાળકો, બંને અદિશ રાશિ છે, બંનેનો તમે સરવાળો કરી શકો. પણ એક ખાસ નોટ કરવા જેવી બાબત છે કે તમે જ્યારે દળનો બેઝિક સરવાળો કરો ત્યારે આનું મૂલ્ય હંમેશા તમને કેવું મળે? આનું મૂલ્ય હંમેશા તમને કેવું મળે? ધન મળે, પોઝિટિવ મળે, ક્યારે ઋણ ન મળે. હું -5 કિલોગ્રામ બટેટા લાવ્યો તો આવું ના કહેવાય, બરોબર. બટેટાનું ઉદાહરણ વારંવાર યાદ દઉં કારણ કે હમણાં બટેટાનું શાક ખાઈને ઊભો થયો એટલે. ઓકે, બપોરનો ટાઈમ છે. તો બાળકો ધન વિદ્યુત ભાર છે, સોરી, આનો ધન જવાબ કેમ આવે? દળનો બેઝિક સરવાળો હંમેશા ધન જ મળે, ઋણ ન મળે. પણ વિદ્યુત ભારની કન્ડિશનમાં આવું નથી. વિદ્યુત ભારનો તમે બેઝિક સરવાળો કરશો તો તે ધન પણ મળશે અને તે ઋણ પણ મળી શકે છે. સમજ્યા વાતને? ધન પણ મળી શકે છે અને
ઋણ પણ મળી શકે છે, બરાબર. તો દળ અને વિદ્યુતભાર બંનેમાં જે આવી રીતનો તફાવત છે એ તફાવત અહીંથી છૂટો પડે છે, બાકી મોટા ભાગની વસ્તુ એની અંદર સેમ છે. તો આ તો પહેલો ગુણધર્મ તો વિદ્યુતભારનો સરવાળો થાય. સમજ્યા વાતને કે નહીં? એક તંત્રની અંદર રહેલા વિદ્યુતભારિત પદાર્થો હોય કાં તો વિદ્યુતભારો હોય તો તે વિદ્યુતભારોનો બેઝિક આપણે સરવાળો કરી શકીએ. ઓકે, આ વાત યાદ રાખજો. Q1 + Q2 + Q3. જો બેઝિક સરવાળો કહું, હું એમ નથી કહેતો ખાલી સરવાળો કરવાનો, બેઝિક સરવાળો. બેઝિક સરવાળો એટલે +3, પછી કોઈક -5 કુલમ ધરાવતો હોય તો -5 જ લખવાના અને વચ્ચે સરવાળો કરવાનો. ઓકે ને, પછી સાદુરૂપ આપવાનું, એ તો તમને આવડે જ છે. આ પહેલો ગુણધર્મ સમજાણો તમને, વિદ્યુતભારનો સરવાળો થાય. બીજો ગુણધર્મ આપણે જોઈએ, વિદ્યુતભારનો સરવાળો થાય પછી વિદ્યુતભારનું સંરક્ષણ. વિદ્યુતભારનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. વિદ્યુતભારનું સંરક્ષણ, આ શબ્દથી તો તમે માહિતગાર છો જ, ક્લાસ 11માં મારી પાસે જ ભણેલા છો. યાદ કરો, પૃથ્વીની સપાટી, ઓકે, આ એક બ્લોક અત્યારે પડેલો છે, એ જ જેટલી ઊંચાઈ આપણે લઈ જઈએ, એ જ જેટલી ઊંચાઈ પર લઈને એને મેં પકડી રાખ્યો. અહીંથી આ જે ઊંચાઈ છે, આ h જેટલી ઊંચાઈ છે, પદાર્થને h જેટલી ઊંચાઈ હું લઈ જાઉં ને પછી પકડી રાખું તો પદાર્થની અંદર કેટલી ઉર્જા સ્થિર થતી હતી? mgh જેટલી ઉર્જા સ્થિર થતી હતી. આ mgh માં કુલ ઉર્જા મારે મેળવવી હોય, અહીંયા કુલ ઉર્જા કેટલી હોય? જો મારે કુલ ઉર્જાની અહીંયા વાત કરવી હોય તો અહીંયા બે ઉર્જા હોય, u પ્લસ k. u એટલે સ્થિતિ ઉર્જા અને k એટલે ગતિ ઉર્જા. જો હાથમાં પકડી જ રાખેલ છે તો પછી અત્યારે u ની કિંમત કેટલી થઈ? mgh થઈ, અને k ની કિંમત કેટલી થઈ? 0 થઈ. હવે જો હું પદાર્થને મૂકી દઉં તો પદાર્થ અલગ અલગ જગ્યા પર ધીરે ધીરે અમુક બિંદુઓ પર અલગ અલગ પોઝિશન ધારણ કરતો નીચે આવશે. અને કોઈ પણ પોઝિશનને રેન્ડમલી તમે સિલેક્ટ કરી લ્યો અને ત્યાં તમે u ને પૂછો અને k ને પૂછો કે ગતિ ઉર્જા તારું મૂલ્ય કેટલું, સ્થિતિ ઉર્જા તારું મૂલ્ય કેટલું, તો બંને પોતપોતાના મૂલ્યો કદાચ કહેશે, પણ એ મૂલ્યોનો તમે જ્યારે સરવાળો કરશો ત્યારે તમને ટોટલ એટલું જ મળશે જેટલું mgh સંગ્રહ થયેલું હતું. ક્લિક કરે છે દિમાગમાં કે નહીં વાત? આને આપણે શું કહેતા? ઉર્જા સંરક્ષણનો નિયમ કહેતા. યાદ આવી વાત? ઉર્જા સંરક્ષણનો નિયમ કહેતા. તો અહીંયા આપણે એવું જ કરવાનું છે. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે એનો મતલબ શું? હું પહેલા વાક્ય લખી નાખું. વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે શું? તો તમારે આવું લખવાનું, વિદ્યુતની દ્રષ્ટિએ તો જૂની બુકમાં હતું એટલે તમારે કદાચ એવું ન લખવું હોય તો ચાલે. અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ રહે છે. હમણાં આખી વાત સમજાવું, પહેલા મારી સાથે લખવાની જો તમારે ટેવ હોય તો એ લખતા જાજો, બરાબર? અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ રહે છે. અથવા તો કોઈને આમ લખવું હોય તો આમ પણ લખી શકે, અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. બંને રીતે તમે લખી શકો વ્યાખ્યા. વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે શું? તો આ અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, તે અચળ રહે છે, જથ્થો જેટલો છે તેટલો જ રહે છે. આપણે વાતને સમજીએ. વ્યાખ્યા લખી હશે, આઈ હોપ તમે લોકોએ. હું તમને સમજાવું અહીંયા નજીક, બરોબર? આ બાજુ કેમેરામાં આવે છે, જોઈ લો. જો અલગ કરેલું તંત્ર એટલે શું, આ વાતને પહેલા સમજજો. અલગ કરેલું તંત્ર એટલે શું? હું એક કાચનો સળિયો લઉં, એક રેશમનું કાપડ લઉં અને બંનેને હું પરસ્પર ઘસવાનો પ્રયત્ન કરું. કાચના સળિયાને અને રેશમના કાપડને આપસમાં ઘર્ષણનો પ્રયત્ન આપણે કરીએ તો ઘર્ષણ કર્યા પછી અમુક પદાર્થ અમુક પ્રકારનો વિદ્યુત ભારે થાય છે, જે આપણને ખબર છે. કાચનો સળિયો ધન, પેલો ઋણ, બરાબર? રેશમનું કાપડ, આ બાબત આપણને ખબર છે. હવે બાળકો, ઘસ્યા પછી એમને હું મૂકી દઉં તો હવે એ એક તંત્ર થઈ ગયું. વિદ્યુતની દ્રષ્ટિએ બે અત્યારે અલગ છે, તંત્ર છે. હવે એની અંદર તમે વચ્ચે પ્લાસ્ટિકનો સળિયો નાખી દો ને પછી તમે એમ કહો કે જો તંત્રમાં ત્રીજો મેમ્બર આવી ગયો પ્લાસ્ટિકનો સળિયો, હવે વિદ્યુત ભારનું સંરક્ષણ ક્યાં થાય છે? તો ન થાય. વસ્તુ સમજાણી?
વિદ્યુતભારનું સંરક્ષણમાં અલગ કરેલું તંત્ર એટલે તમે જે તંત્ર જે પદાર્થો વચ્ચે પ્રક્રિયા કરી હોય તે જ પદાર્થો વચ્ચેની ગણતરી કરવાની. એમાં કોઈ ત્રીજો નવો દાખલ ન થવો જોઈએ કે પ્રક્રિયા કરેલો હોય તે ક્યાંક ગાયબ ન થઈ જવો જોઈએ. આપણે વાત સમજીએ હું શું કહેવા માંગુ. દાખલા તરીકે આ શું છે? કાચનો સળિયો. આ કાચનો સળિયો છે, બરોબર. હવે કાચનો સળિયો છે, ધન વિદ્યુત ભારિત થયેલો છે. દાખલા તરીકે અત્યારે ઘર્ષણ પહેલા આ વ્યાખ્યા તમે લખી નાખજો, બરોબર. હું અહીંયા દોરું, થોડું વ્યવસ્થિત દોરીએ, મોટું. આ કાચનો સળિયો છે. કાચનો સળિયો ઘર્ષણ પહેલા માની લ્યો કે તટસ્થ, જેટલા ધન એટલા જ ઋણ. રેશમનું કાપડ, આ રેશમનું કાપડ ઘર્ષણ પહેલા તટસ્થ, જેટલા ધન એટલા જ ઋણ. પરિણામે સરવાળે શૂન્ય થઈ જાય, એટલે વિદ્યુત ભારની દ્રષ્ટિએ આ તટસ્થ છે. ઓકે. હવે બાળકો તમે આની પાસે ઘર્ષણની પ્રક્રિયા અપ્લાય કરો તો જ્યારે તમે આને ઘર્ષણ કરશો ત્યારે માની લો કે આને પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા ને આને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા ને હવે આ એક તંત્ર થઈ ગયું. તો ચાલો, ઘર્ષણ પહેલાનો વિદ્યુત ભાર કેટલો હતો? અત્યારે જો મેં પાછો હતો એવું કરી નાખ્યું, એટલે ઘર્ષણ પહેલાની વાત કરું. ઘર્ષણ પહેલાનો વિદ્યુત ભાર કેટલો હતો? તો તંત્રનો કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ તટસ્થ એટલે 0, તટસ્થ એટલે 0, 0 પ્લસ 0 કેટલો થાય બાળકો? 0. સમજી ગયા વાતને? હવે ઘર્ષણ થઈ ગયો. હવે ઘર્ષણ કરું એટલે આને માની લો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા ને આને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. તો હવે આ કેવો થયો? 0 માંથી આ +2 થયો. અત્યારે +2 થયો. આને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે આ -2 થયો. +2 -2. હવે તંત્રનો કુલ વિદ્યુત ભાર ગણીએ તો હવે તંત્રનો કુલ વિદ્યુત ભાર તંત્રનો કુલ વિદ્યુત ભાર કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય? જો +2 + -2 મેં કીધું હતું ને હમણાં, વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કરવાનો. તંત્રના કુલ વિદ્યુત ભાર માટે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કરવાનો. આ Q1 છે, આ Q2 છે, તો જો સરવાળો થઈ ગયો. આનો જવાબ +2 - 2 એટલે આ કેટલા થયા? 0. તો પહેલા પણ 0 પછી પણ 0. અહીંયા વિદ્યુતની દ્રષ્ટિએ બંને પદાર્થો અલગ થયા છે. બીજી એક વસ્તુ નોટ કરજો, આ પદાર્થ અને આ પદાર્થમાં ઘર્ષણ કર્યા પછી અહીંયા જે +2 વિદ્યુત ભાર છે આ ક્યાંય નવેથી આવ્યો નથી, ક્યાંય ઉપરથી ક્યાંય નવો ઉત્પન્ન થયો નથી. અહીંયા જે ઋણ વિદ્યુત ભાર છે તે ક્યાંય નવેથી દાખલ નથી થયો, ક્યાંય નવેથી રીતે ઉત્પન્ન નથી કરેલો. સમજ્યા વાતને? આ બંનેમાંથી આણે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા આટલા જ આણે મેળવેલા છે. એટલે એક પદાર્થ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે બીજો પદાર્થ તેટલા જ ઇલેક્ટ્રોન મેળવે છે. પરિણામે વિદ્યુત ભારનું જે સંરક્ષણ થાય છે એનું કારણ આ છે. આ પ્રક્રિયાની અંદર ઘર્ષણની પ્રક્રિયામાં કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી, એમ કોઈ વિદ્યુત ભાર નાશ પામતો નથી. કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન નથી થતો, કોઈ વિદ્યુત ભાર નાશ નથી પામતો. માત્ર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થાય છે. પરંતુ ખાસ વાત યાદ રાખજો, આ ત્યારે જ થાય જ્યારે અલગ કરેલું તંત્ર હોય. તો હવે આની વચ્ચે જો હું પ્લાસ્ટિકનો સળિયો નાખું, આની વચ્ચે માની લો કે હું પ્લાસ્ટિકનો સળિયો દાખલ કરું તંત્રમાં, તો કુલ વિદ્યુત ભાર આ તો 0 બનાવશે પણ આ 0 નહીં બનવા દે. સમજ્યા વાત ને? એટલે અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. સમજ્યા વાત ને? આ એક વિદ્યુત ભારનું સંરક્ષણ સમજવા જેવું હતું. આમાં કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે કોઈ નવો વિદ્યુત ભાર નાશ પામતો નથી. માત્ર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં તેમનું સ્થાનાંતર થાય છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં તે જાય છે. આપણી ભાષામાં કહેવું હોય તો એમ કહેવાય. કુદરતમાં ઘણી પ્રક્રિયાઓ એવી છે, કુદરતમાં ઘણી પ્રક્રિયાઓ બાળકો એવી છે કે વીજભારિત પદાર્થો ઘણી પ્રક્રિયાઓમાં, વિદ્યુતભારિત પદાર્થો ઘણી બધી પ્રક્રિયાઓમાં એ પોતે વિદ્યુત ભારનો નાશ પણ કરે છે અને વિદ્યુત ભારને ઉત્પન્ન પણ કરે છે. ઘણી પ્રક્રિયાઓ એવી છે કુદરતમાં કે એ વિદ્યુત ભારને ઉત્પન્ન પણ કરે અને નાશ પણ કરે. પણ અલગ કરેલા તંત્રની જો વાત કરવામાં આવે તો અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે. કુલ જથ્થો અચળ રહે છે. ઓકે. દાખલા તરીકે ન્યુટ્રોન છે,
ન્યુટ્રોન છે તો ન્યુટ્રોન ઘણી વખત પ્રોટોન, આ મુદ્દો લખવાનો વિદ્યુતભારના સંરક્ષણ પૂછાય ને, તો ન્યુટ્રોન ઘણી વખત કુદરતી રીતે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતર થાય છે. તમને નવાઈ લાગતી હશે પણ હા આ વસ્તુ સત્ય છે. ન્યુટ્રોન પોતે જ ઘણી વખત પોતાનામાંથી જ પ્રોટોનને બનાવે ને પોતાનામાંથી જ ઇલેક્ટ્રોનને બનાવે, પણ જ્યારે ન્યુટ્રોન આવી રીતનું રૂપાંતરણ કરતો હોય, પોતાનામાંથી આ ભાઈને બનાવે, પોતાનામાંથી આને પણ બનાવે, ત્યારે ન્યુટ્રોન એક વસ્તુનું ખાસ યાદ રાખે છે. કોનું? વિદ્યુતભારના સંરક્ષણનું. ન્યુટ્રોન ત્યારે એ વાતનું ખાસ યાદ રાખે છે કે એક પણ પ્રોટોન વધારે ન બનવો જોઈએ, એક પણ ઇલેક્ટ્રોન વધારે ન બનવો જોઈએ. જો હું 3 પ્રોટોન બનાવું તો મારે 3 ઇલેક્ટ્રોન બનાવવાના છે. હું 5 પ્રોટોન બનાવું તો 5 ઇલેક્ટ્રોન બનાવવાના છે. કહેવાનો અર્થ, ન્યુટ્રોન કુદરતી રીતે જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સર્જન કરે છે, પોતાનામાંથી પોતાનું રૂપાંતર કરે છે એમાં, ત્યારે પણ એ બાબતનું ધ્યાન રાખે છે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય જ. એટલે યાદ રાખજો, આખા વર્લ્ડમાં, પૂરા પૃથ્વીમાં વિદ્યુતભારનો જથ્થો અચળ છે, નાશ પામતો નથી કે ઉત્પન્ન થતો નથી. ઘણી પ્રક્રિયાઓ એવી છે જેમાં નાશ પામે અને ઉત્પન્ન થાય છે, પણ અલગ કરેલા તંત્રોની જો હું વાત કરું તો તેમાં જેટલો ધન વિદ્યુતભાર હશે તેટલો જ ઋણ વિદ્યુતભાર, પરિણામે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. એટલે વિદ્યુતભારનું સંરક્ષણ જે છે તે એક ગ્લોબલ ઘટના છે. ઓકે, આ વસ્તુ થોડી યાદ રાખજો. તો આ બીજો મુદ્દો હતો. બીજો ગુણધર્મ આપણે જોઈએ વિદ્યુતભારનું સંરક્ષણ. હવે બહુ મહત્વનો ત્રીજો છેલ્લો ગુણધર્મ, ત્રીજો ગુણધર્મ જેના ઉપરના ઘણા એક્ઝામ્પલ પૂછાય છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. યસ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. શું છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ? તમને હમણાં સમજાવું. બરોબર, શું કહે છે આમાં? એવું કોઈ પણ પદાર્થમાં રહેલ વિદ્યુતભારનો જથ્થો કેટલો હોય, કોઈ પણ પદાર્થમાં વિદ્યુતભારનો જથ્થો કેટલો હોય એને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. એટલે આમ નહીં લખવાનું, હું બેનો એમ નહીં લખવાનું. બરાબર, કોઈ પણ પદાર્થમાં વિદ્યુતભારનો જથ્થો તેમના મૂળભૂત ઘટક, તેમના મૂળભૂત એકમના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. આ હકીકતને આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય છે. હું તમને સમજાવું શું કહેવા માંગુ છું. કોઈ એક પદાર્થ છે બાળકો, આની અંદર કેટલો વિદ્યુતભાર છે, આની અંદર વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? વિદ્યુતભારનું મૂલ્ય એટલે બેઝિકલી હું ક્યુની વાત કરું કે આની અંદર અટાણે કેટલો ક્યુ છે. તંત્રમાં તો અટાણે એક જ છે, એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ કયો કે સ્મોલ ક્યુ કયો, એ વાત એક જ છે. બરાબર, અત્યારે તંત્રનો કેટલો વિદ્યુતભાર છે? આનો જે પણ જવાબ આવે એ પૂર્ણાંક ગુણાંકમાં આવે, પૂર્ણાંક સંખ્યાના ગુણાંકમાં આવે. કોની સાથે? મૂળભૂત ઘટક સાથે. મૂળભૂત ઘટકના પૂર્ણ ગુણાંકમાં જ આવે. આ જે હકીકત છે તેને ક્વોન્ટમીકરણ કહેવાય. હું તમને એક વસ્તુ સમજાવું આગળ. દાખલા તરીકે હું એમ કહું કે આપણા ક્લાસની અંદર વિદ્યાર્થીઓ કેટલા છે, આપણા ક્લાસ એની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે? દાખલા તરીકે તમે એમ કહો કે સર 80 વિદ્યાર્થીઓ છે, કાં તો ચાલો 82 વિદ્યાર્થી છે. બરાબર, તો ઘણા ક્લાસમાં 82 હોય, કોકની અંદર 80 હોય, કોકની અંદર 50 હોય, કોકની અંદર 15 હોય, 12 હોય, 18 હોય. વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા ક્યારેય આવી રીતની તમે જોઈ? 5.2 વિદ્યાર્થીઓ ધોરણ 8ની અંદર અભ્યાસ કરે છે, આવું બોલાય ક્યારે? આવું ક્યારેય ન બોલાય. તમે પાછા આમાં બુદ્ધિનું પ્રદર્શન પાછું આપણે નથી કરવાનું. બરાબર, કે તમે પાછું એવું વિચારો કે સર કોઈ બાળક અપંગ હોય, એક પગ ન હોય તો પછી એનો અડધો જ કહેવાય ને. બરાબર, તો 5 આખા ને 1 અડધો એમ ન બોલાય. આવું બુદ્ધિ એ પણ માણસ જ કહેવાય. આવું બુદ્ધિનું પ્રદર્શન નહીં કરવાનું. કહેવાનો મતલબ કે આપણે આવી બાબતો બોલતા ક્લાસની અંદર 18 વિદ્યાર્થીઓ ઊભા થઈ જાઓ, બરાબર, 15 વિદ્યાર્થીઓ રમવા વહી ગયા, તો આ બાબતોમાં આપણે જે બોલીએ છીએ તેમાં પૂર્ણાંક સંખ્યા બોલીએ છીએ. તો કહેવાનો મતલબ કોઈ પણ પદાર્થની સપાટી ઉપર વિદ્યુતભાર છે તો એ કેટલો છે, એ વિદ્યુતભારના જથ્થાનું સૂચન કેવી રીતનું હોય છે એ વિધાન ક્વોન્ટમીકરણ દર્શાવે છે. એ શું કહે છે? આવું કહે છે પદાર્થમાં વિદ્યુતભારનું મૂલ્ય વિદ્યુતભારના મૂળભૂત
એકમ હું કૌંસમાં ઈ લખી નાખું, મૂળભૂત એકમ ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, બરાબર. વિદ્યુત ભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. એટલે કોઈ પદાર્થની અંદર જે વિદ્યુત ભાર છે, દાખલા તરીકે આપણી પાસે એક પદાર્થ છે, તો આ પદાર્થની અંદર દાખલા તરીકે Q1 કેટલો છે, તો હું Q1 ને એમ કહું કે Q1 અત્યારે આની અંદર 5 કુલંબ છે. આ કુલંબ છે એનું એસઆઈ એકમ છે, આપણે આના પર આગળ વાત કરીએ તો 5 જ લખીએ, 5.2 એમ ન લખાય. એવું રીતનું લખો તો પણ એ આ વસ્તુનું તો પાલન કરશે જ. કોનું? મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં છે. જો પદાર્થમાં વિદ્યુત ભારનું મૂલ્ય વિદ્યુત ભારના મૂળભૂત એકમ ઈના પૂર્ણ ગુણાંકમાં, પૂર્ણ ગુણાંક એટલે પૂર્ણાંક ગુણાંકો, એ લખવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ, પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. આ વિદ્યુત ભારનું મૂળભૂત એકમ વળી કોણ? મૂળભૂત એકમ કોણ? વિદ્યુત ભારનો મૂળભૂત એકમ કોણ? વિદ્યુત ભારના મૂળભૂત એકમ 2 છે. એક છે પ્રોટોન અને એક છે ઇલેક્ટ્રોન, જેને તમે સારી રીતના જાણો છો. એક છે પ્રોટોન, એક છે ઇલેક્ટ્રોન. પ્રોટોન પરના વિદ્યુત ભારને પ્રણાલીગત રીતે આપણે પ્લસ ઈ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. ઇલેક્ટ્રોન ઉપરના વિદ્યુત ભારને પ્રણાલીગત રીતે આપણે નેગેટિવ ઈ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. પણ બંનેના જો મૂલ્યોની વાત કરવામાં આવે, કોની? માત્ર મૂલ્યોની વાત કરવામાં આવે તો બંનેનું મૂલ્ય એક સરખું છે. 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻19 કુલમ. ઓકે, 1.6 મલ્ટીપ્લાય એટલે એક પ્રોટોન ઉપર કેટલો વિદ્યુત ભાર છે એવું તમને કોઈ પૂછે, એક પ્રોટોન ઉપર કેટલો વિદ્યુત ભાર છે? 1.6 × 10⁻19 કુલમ. કાં તો એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુત ભાર છે? 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻19 કુલમ. આ છે એ મૂળભૂત છે. આ જે હું મૂળભૂત એકમ કહું છું ને, આ મૂળભૂત એકમ છે. અને પદાર્થ દાખલા તરીકે કોઈ છે, આ પદાર્થ છે, આ પદાર્થ ઉપર અમુક પ્રકારનો વિદ્યુત ભાર છે, Q1 જેટલો વિદ્યુત ભાર છે, કાં તો Q જેટલો વિદ્યુત ભાર છે. તો આ Q જેટલો વિદ્યુત ભાર છે એ કેટલો હોય? પૂર્ણાંક સંખ્યા n મૂળભૂત ગુણાંક E ના ગુણાકારમાં હોય, એટલે Ne ના ફોર્મમાં હોય. Q = Ne. યાદ રાખજો, Q = Ne. Q પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર Q = N × E. આ E એટલે કોણ? 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻19 કુલમ. આ પ્રોટોન હોઈ શકે, આ ઇલેક્ટ્રોન હોઈ શકે, પણ આ હંમેશા પૂર્ણાંક સંખ્યાને સાથે ગુણાકાર કરો અને જેટલો જવાબ આવે 5 સાથે ગુણાકાર કરી શકો, 10 સાથે ગુણાકાર કરી શકો, 1.5 સાથે ગુણાકાર ન કરી શકો તમે, 8.2 સાથે આનો ગુણાકાર તમે ન કરી શકો. કોઈ પણ પદાર્થ ઉપર જે વિદ્યુત ભારનું મૂલ્ય હશે તે કેટલું હશે? પૂર્ણાંક સંખ્યાના મૂળભૂત વિદ્યુત ભારના મૂળભૂત એકમના પૂર્ણાંક સંખ્યાના ગુણાકારના ફોર્મમાં હશે. સમજ્યા વાતને? Q = Ne. જ્યાં આ n એ શું છે? n એ પૂર્ણાંક સંખ્યા છે. તમને ખબર ને પૂર્ણાંક એટલે કોણ? 0 1 2 3 4 0 -1 -2 -3 ઇન્ફાઇનાઇટ, એ બધે પૂર્ણાંક છે. પૂર્ણાંક સંખ્યાને z વડે રિપ્રેઝેન્ટ કરવામાં આવે. એના સેટમાં તમે આમ લખી શકો -3 -2 -1 0 1 2 3 આમાં તમને કઈ 1.5 દેખાય, આમાં તમને કઈ 3.9 દેખાય, ન દેખાય. એટલે હંમેશા યાદ રાખજો, પદાર્થમાં વિદ્યુત ભાર જથ્થાનું મૂલ્ય હંમેશા આ ફોર્મમાં જ હશે. એટલે આ ક્વોન્ટામાઇઝેશન અત્યારે બેઝિકલી કહેવા શું માંગે છે ખબર? તમે ક્યારે ક્લાસમાં એવું નહીં બોલો કે 3.5 વિદ્યાર્થીઓએ હોમવર્ક નહોતા લાવ્યા, આવું તમે ના બોલો. તો તમે એવું નહીં કહો કે ભાઈ ક્રિકેટની મેચમાં 10.5 ખેલાડીઓ ચાલે છે, આવું બોલાય? ના બોલાય. તેવી જ રીતના એક પદાર્થ ઉપરથી, ધ્યાનથી સમજો આ વાતને, એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જ્યારે વિદ્યુત ભારનું સ્થાનાંતરણ થાય છે, મેજોરિટી ઇલેક્ટ્રોન જ હોય, બરોબર? એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જ્યારે વિદ્યુત ભાર જાય છે, ત્યારે એ વિદ્યુત ભાર પૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં જાય છે. કાં તો 1 જાય, કાં તો 2 જાય, કાં તો 3 જાય, 5 ઇલેક્ટ્રોન આમ ગયા, 6 ઇલેક્ટ્રોન આ કાચના સળિયામાંથી રેશમના કાપડમાં ગયા, એમ કહેવાય. 6.5 ઇલેક્ટ્રોન આમ ગયા એવું ન બોલાય, 2.5 ઇલેક્ટ્રોન ગયા એવું ન બોલાય, ખાલી અડધો ઇલેક્ટ્રોન જ આમથી આમ ગતિ કરીને ગયો એવું ન બોલાય. સમજ્યા વાતને? એક ઇલેક્ટ્રોન એટલે કેટલા? 1.6 × 10⁻19 કુલમ.
પણ આટલા જે છે એટલા 1 જઈ શકે, 2 જઈ શકે, 3 જઈ શકે, કોઈ દિવસ અડધો ઇલેક્ટ્રોન આમથી આમ ન જાય. એ કહેવાનો મતલબ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. સમજ્યા વાતને કે નહીં? વિદ્યુત ભારમાં, પદાર્થમાં વિદ્યુત ભારનું મૂલ્ય, વિદ્યુત ભારનો મૂળભૂત એકમ જેને તમે પ્રોટોન કાં તો ઇલેક્ટ્રોન કહો છો, જેનું મૂલ્ય તમને ખબર હોવી જોઈએ, તેમના પૂર્ણાંક સંખ્યાના ગુણાકારના ફોર્મમાં જ હોય છે, પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. આ જે હકીકત છે, આ હકીકતને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહે છે. બાળકો બહુ સૂત્ર આઈએમપી છે, આ સૂત્ર ઉપર દાખલા આવશે. Q ઇઝ ઇક્વલ ટુ NE. બોલો મારી સાથે 2 વખત. Q ઇઝ ઇક્વલ ટુ NE. Q ઇઝ ઇક્વલ ટુ NE. જ્યાં N એ શું છે? પૂર્ણાંક છે, અને આ E એ શું છે? વિદ્યુત ભારનો મૂળભૂત ઘટક. પ્રોટોન હોઈ શકે કાં તો ઇલેક્ટ્રોન હોઈ શકે. બરાબર? આના ઉપરના આપણે આગળ દાખલા ગણશું એટલે તમને સમજાશે. હું 2-3 દાખલા કરાવીશ એટલે તમને ખબર પડશે. તો આ 3 મહત્વના એના જે ગુણધર્મો છે, વિદ્યુત ભારનો સરવાળો થાય, સંરક્ષણ થાય અને ક્વોન્ટમીકરણ, આ 3 વસ્તુ ખાસ આપણે યાદ રાખવાનું છે. બોલો, સમજાઈ ગયું? ઓકે, રેડી, ડન. લખી નાખો. સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો એટલે હું રફ કરી નાખું. ઓકે, ચાલો આગળ જઈએ. જો અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ NE. આ Q ઇઝ ઇક્વલ ટુ NE માં જે Q ઇઝ ઇક્વલ ટુ NE માં N છે એ પૂર્ણાંક સંખ્યા છે, ને આ E છે એ મૂળભૂત ઘટક છે. વારંવાર બોલું છું, ભૂલતા નહીં. એટલે હંમેશા જો હું તમને એક વાત કહું, મેં લાસ્ટ લેક્ચરની અંદર મેં એક દાખલો આપેલો, એટલે મેં ગણેલો નહોતો પણ આમ છૂટો મૂકી દીધો હતો અહીંથી. આની ત્રિજ્યા R1, આની ત્રિજ્યા R2, અસમાન ગોળાઓ. બરાબર? અસમાન ગોળાઓ. તો આનો જે જવાબ છે, આનો જવાબમાં આના વિદ્યુતભાર Q1 નું મૂલ્ય મેળવવું હોય તો Q મલ્ટીપ્લાય બાય R1 ના છેદમાં R1 પ્લસ R2. આના ઉપરના વિદ્યુતભાર કેટલો? સંપર્ક કર્યા પછી, સંપર્ક કર્યા પછીની વાત કરું. આના ઉપર નેટ અમુક વિદ્યુતભાર હશે, આના ઉપર અમુક વિદ્યુતભાર હશે, કાં તો તટસ્થ હશે, પણ જ્યારે સંપર્ક કરાવો એટલે આવી રીતનું તમે મેળવી શકો. આ વાત આપણે કરેલી હતી. R1 ના છેદમાં R1 પ્લસ R2. જો આ વિડીયો ન જોયો હોય તો તમે પાછળનો વિડીયો ભાગ 3 કે 4 એવું કંઈક છે એ ભાગ જો, એટલે તમને ખબર પડશે. એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો મારા ઉપર. ઓકે, એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો. કોણ છે મને ખબર નથી, મેજોરિટી મને નામ નથી યાદ, પણ Q1 એણે એમ કીધું કે Q1 ઇઝ ઇક્વલ ટુ સર મને આવી રીતનો કંઈક જવાબ મળે છે 3.2, સોરી આનું Q2 નો 3.2 અને આનો 4.8 આવી રીતનો મને જવાબ મળે છે. આટલા કુલમ જવાબ મળે છે, અને એ વિદ્યાર્થીના બંને જવાબો સાચા હતા. ધ્યાનથી સમજો આ વાતને. 4.8 કુલમ અને 3.2 કુલમ. તો હવે તમારા મગજમાં ઝટકો લાગવો જોઈએ. એ જે ભાઈ હતા એ તો એ જે વ્યક્તિ હતા એ તો સાચા જ છે, એના જવાબ સાચા છે, ખોટા નથી. પણ અહીંથી એ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવી શકે. આ બાબતથી તે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવી શકે. જો 4.8, હવે હું હમણાં એમ કહેતો હતો કે કોઈ દે અડધો વિદ્યુતભાર આમથી આમ ન જાય, તો આ તો 4.8 આવ્યો જવાબ. જવું પણ આ 4.8 આવ્યા એ પણ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ દર્શાવે છે. જુઓ અહીંયા આ Q1 ને હું આમ લખી શકું, Q1 ઇઝ ઇક્વલ ટુ 4.8 કુલમ. હા, બેઝિકલી આ વિદ્યુતભારનું એકમ કુલમ જ છે, એટલે કુલમ તો બધામાં આવશે. કુલમની વાત હજી મારે કરવાની બાકી છે, પણ તમે અહીંયા જુઓ આ 4.8 નું આમ લખી શકું 3 મલ્ટીપ્લાય બાય 1.6, 3 મલ્ટીપ્લાય બાય 1.6 મલ્ટીપ્લાય બાય 10 ટુ પાવર માઇનસ 19 કુલમ. આમ લખી શકાય કે નહીં? 16 13 48 4.8 આવ્યા કે નહીં? સમજ્યા વાત ને? આની સાથે મલ્ટીપ્લાય બાય 10 ટુ પાવર માઇનસ 19 તો રહ્યો. સમજ્યા વાત ને? એવી રીતના જો 16 2 જા 16 દુ 32 3.2 આવ્યા કે નહીં? તો એમાં આ શું છે? મૂળભૂત ઘટક E છે, અને આ શું છે? પૂર્ણ સંખ્યા N છે. તો Q ઇઝ ઇક્વલ ટુ NE થઈ ગયું ને? Q ઇઝ ઇક્વલ ટુ NE. તો સૌ પ્રથમ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ દર્શાવનાર એનું જે સૂચન કરનારા વૈજ્ઞાનિક હતા તે ફેરેડે હતા. ફેરેડેએ સૌ પ્રથમવાર સૂચન કર્યું. ફેરેડેએ સૌ પ્રથમવાર સૂચન કર્યું. સૂચન કરનારા વૈજ્ઞાનિક હતા ફેરેડે. ફેરેડેએ સૌ પ્રથમવાર વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ હોઈ શકે આવું સૂચન કર્યું હતું.
પણ પ્રાયોગિક રીતે કોઈએ જો આ વસ્તુ સિદ્ધ કરી હોય, મેળવ્યું હોય, તો તે છે મિલિકન. બરાબર, રોબર્ટ મિલિકન નામનો જે વૈજ્ઞાનિક હતો, તેમણે આ પ્રાયોગિક રીતે વિદ્યુતભારનું ક્વોન્ટમાઇઝેશન સમજાવ્યું હતું. Q ઇઝ ઇક્વલ ટુ એન. એણે શું કર્યું? ઓઇલના ટીપાનો પ્રયોગ કર્યો. ઓઇલના ટીપાનો પ્રયોગ કર્યો, નોઝલમાંથી ઓઇલને સ્પ્રે કર્યો અને નાના જે ઓઇલના ટીપા હતા એ ટીપાને ઉપર એને અભ્યાસ કર્યો તો એને ખબર પડી કે કોઈ ટીપા નાના હતા, કોઈ ટીપા મોટા હતા, કોઈક બહુ બારીક સૂક્ષ્મ હતા, કોઈક વધારે થોડાક મોટા હતા. પણ આ બધા ઉપરનો જ્યારે વિદ્યુતભાર ચેક કરવામાં આવ્યો બાળકો, આ બધા ઉપરનો જ્યારે વિદ્યુતભાર ચેક કરવામાં આવ્યો તો આ બધા ઉપરનો વિદ્યુતભાર કંઈક આવી રીતનો હતો. 3.2 મલ્ટીપ્લાય બાય 10 ટુ ધ પાવર -19 હે ને, 4.8 મલ્ટીપ્લાય બાય 10 ટુ ધ પાવર -19, પછી 9.6 મલ્ટીપ્લાય બાય 10 ટુ ધ પાવર -19. આનાથી શું ખબર પડી? આ 3.2 ને આમ પણ લખી શકાય કે 2 મલ્ટીપ્લાય બાય 1.6 મલ્ટીપ્લાય બાય 10 ટુ ધ પાવર -19 આમ લખાય કે નહીં? આ 48 ને આમ લખી શકાય 3 મલ્ટીપ્લાય બાય 1.6 મલ્ટીપ્લાય બાય 10 ટુ ધ પાવર -19, 1696 એટલે આને આમ લખી શકાય 6 મલ્ટીપ્લાય બાય 1.6 મલ્ટીપ્લાય બાય 10 ટુ ધ પાવર -19 કુલમ. તો આનાથી એક વસ્તુ ખબર પડી કે જે પણ વેલ્યુ આપણને મળે છે તે વેલ્યુનો જો આપણે આવી રીતના ફોર્મમાં કન્વર્ટ કરીએ તો આગળ કોઈક ને કોઈક પૂર્ણાંક સંખ્યા આવે છે. ક્યારેક એ પોઝિટિવ મળે તો જો આ વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર હોત તો આ બધા નેગેટિવ મળે, બીજો કોઈ ફરક નહોતો પડતો. એટલે કહેવાનો મતલબ એ થયો કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જે છે બરોબર, તે મિલિકન નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે સિદ્ધ કર્યું ઓઇલના ટીપાના પ્રયોગ દ્વારા. આવી રીતના તમે કોલેજ કક્ષામાં જાશો ને એટલે આ વસ્તુ ભણશો. જો ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણી બધી એવી રાશિઓ છે જે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ પ્લસ બીજી ઘણી ભૌતિક રાશિઓનું ક્વોન્ટમાઇઝેશન દર્શાવે છે. દાખલા તરીકે ફોટોનની ઉર્જા છે, તમે 10મું કે 11મું ચેપ્ટર પાર્ટ 2 જે છે, આ તો આપણો પાર્ટ 1 આલે, 12મા ધોરણમાં પાર્ટ 2 આવશે, એમાં તમે ભણશો આગળના ચેપ્ટરમાં કે વિકિરણ કાં તો જેને ફોટોન કહેવાય, આ ફોટોનની ઉર્જાનું સૂત્ર શું છે? આ ફોટોનની ઉર્જાનું સૂત્ર NHF છે. આ F એટલે આવૃત્તિ, H એટલે પ્લાન્ક અચળાંક ને N એટલે ફોટોનની સંખ્યા. આ ફોટોનની સંખ્યા કોઈ અડધો ફોટોન એવું ન બોલાય, બરોબર? અડધો ફોટોન કાં તો પોણા ફોટોન, 1.5 ફોટોન, 1.5 ફોટોન એમ ના બોલાય. એક ફોટોનની ઉર્જા HF, પણ આવી રીતના ઘણા બધા ફોટોન હોય તો એની ઉર્જા કેટલી? તો કે NHF. સમજ્યા? તો આ પણ એક પ્રકારનું ક્વોન્ટમાઇઝેશન જ દર્શાવે છે. કહેવાનો મતલબ Q ઇઝ ઇક્વલ ટુ એનીમાં કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભારનું પ્રમાણ કેટલું હોય? Q ઇઝ ઇક્વલ ટુ એનીના ફોર્મ જેટલું હોય. હંમેશા મૂળભૂત વિદ્યુતભારનો મૂળભૂત ઘટક E છે 1.6 મલ્ટીપ્લાય બાય 10 ટુ ધ પાવર -19, એના પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર જેટલો જ હોય છે. સમજી ગયા? જો આના પાછળ કુલમ લખવામાં આવે છે, આ કુલમ નામના વૈજ્ઞાનિક ઉપરથી આપણે આનો એકમ વિદ્યુતભારનો SI એકમ કયો છે? વિદ્યુતભારનો SI એકમની તમને વાત કરવામાં આવે તો SI એકમ એનો કયો થાય? વિદ્યુતભારનો SI એકમ કુલમ છે, કુલંબ. બરોબર? ઇંગ્લિશમાં ને લખવું હોય તો આને આમ લખાય COULOMB, કુલમ. બરોબર? તેને કેપિટલ C વડે રિપ્રેઝન્ટ કરવા. ઘણા લોકો કેપિટલ પણ ગુજરાતીમાં લખે, તેને કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ C, જેમ એમ્પિયર ને કેપિટલ A, આને કેપિટલ C. વૈજ્ઞાનિકોના નામ ઉપરથી જે એકમો પડે ને એને આપણે કેપિટલમાં દર્શાવીએ. ન્યૂટન તો N, બરોબર? M, તેને C વડે દર્શાવવામાં આવે છે. ઓકે બાળકો, ઘણી વખત મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે એક કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ઘણા બહેનોએ સાચો જવાબ આપ્યો હતો, ઘણા ભાઈઓએ પણ જવાબ સાચો આપેલો. એક કુલમની અંદર 6.25 ગુણ્યા 10⁸ જેટલા ઇલેક્ટ્રોન હોય. તમે બધા સાચા જ છો, પણ એપ્રોક્સિમેટ જો આને લખવું હોય તો 6 ગુણ્યા 10⁸ પણ લખવામાં આવે છે ઇલેક્ટ્રોન. એક કુલમની અંદર આટલા બધા ઇલેક્ટ્રોન, વિચાર તો કરો, 6 ગુણ્યા 10⁸ જેટલા ઇલેક્ટ્રોન. આ કેવી રીતના આવ્યું તમને બધાને ખબર છે, એટલે હું ગણાવતો નથી, બરોબર? યાદ છે ને કેમ આવ્યું? બસ ત્રિરાશિ મૂકવાની. એક ઇલેક્ટ્રોનમાં 1.6 મલ્ટીપ્લાય બાય 10 ટુ ધ પાવર -19 કુલમ હોય તો એક કુલમમાં
કેટલા ઇલેક્ટ્રોન? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો, તમને આ જવાબ મળશે. પણ આનાથી સામ્યતા ધરાવતો જવાબ નજીકનો લખવો હોય વ્યવસ્થિત, આ 0.25 ને ઘડીક આપણે ખાઈ જઈએ, નેગ્લેક્ટ કરી દઈએ, તો 1 કુલમમાં આટલા બધા ઇલેક્ટ્રોન હોય. વિચાર તો કરો, 6 × 10⁻18 ઘાત, માથે 18 ઘાત છે, જો વ્યવસ્થિત જો 18 ઘાત, 6 ની પાછળ 18 મીંડા, 18 શૂન્યો, 100 ની પાછળ 1 શૂન્ય હોય તો 60 બોલાય, બરોબર. 100 ની પાછળ 2 શૂન્ય હોય તો 600 કહેવાય, 3 હોય તો 6000 ને 4 હોય તો 60000. પણ આ તો એમ કહે છે કે 1 કુલમમાં આટલા ઇલેક્ટ્રોન હોય, એટલે 100 ની પાછળ આવી રીતના 18 0, 18 વખત 0, 18 વખત શૂન્ય, 100 ની પાછળ 18 વખત શૂન્ય તમે લગાડો તો આંકડો કેવડો મોટો થાય, વિચાર તો કરો. એટલે 1 કુલમ ખરેખર રિયલ લાઈફમાં બહુ મોટો એકમ છે બાળકો, સમજ્યા? 1 કુલમ વિદ્યુત ભાર આમથી આમ ટ્રાન્સફર થયો એટલે ઘણા બધા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા એમ કહેવાય. એટલે 1 કુલમ વ્યવહારમાં બહુ મોટો એકમ છે. તમે જ્યારે એન્જિનિયર અને ડૉક્ટર બની જશો ત્યારે આવડા મોટા એકમ સાથે તમારો પનારો નથી પડવાનો. વાતને સમજો, તમારે તો બહુ નાના નાના એકમ સાથે કામ કરવાનું છે. કેમ નાના નાના એકમ એટલે કેવા? આવા જો, એક માઇક્રોકુલમ, બરાબર, 1 મિલીકુલમ, સિરીઝમાં લખીએ આપણે વ્યવસ્થિત, 1 મિલીકુલમ, 1 માઇક્રોકુલમ, 1 નેનોકુલમ, બરાબર. આ 3 કુલમને વ્યવસ્થિત યાદ રાખી લો તો દાખલા ઝડપથી ગણાશે ને નોલેજ ગાય વધશે. મિલીકુલમ, એમ એટલે મિલી, સી એટલે કુલમ, આ યુ નથી, છે માઇક્રો, માઇક્રોકુલમ, મ્યુ જેવો સિમ્બોલ છે ને, માઇક્રોકુલમ. નેનોકુલમ તો યાદ રાખજો, મિલીકુલમ એટલે 10⁻³ ઘાત કુલમ, 1 માઇક્રોકુલમ એટલે 10⁻6 ઘાત કુલમ, 1 નેનોકુલમ એટલે 10⁻9 ઘાત કુલમ. સમજ્યા વાતને? યાદ રાખવું બહુ સિમ્પલ છે. જો આ કે યાદ રાખવાનું બહુ સિમ્પલ છે. જો નેનો, અને શું બોલાય? નેનો, 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 નેનો ગાડી આવે એ નહીં, નેનો. તો નેનો ઉપરથી નવડો, નેનો ઉપરથી નવડો, બરાબર, નેના ઉપરથી નવડો. આ એમ છે, જો એમ, આ એમને કોઈક આમ સીધો કરી દઈ તો પછી આવી રીતનો બને કે નહીં? ત્રગડા જેવું બની ગયો કે નહીં? જો આ એમને આમ સીધો કરી દો તમે તો ત્રગડો બની ગયો કે નહીં? તો મિલીકુલમ એટલે 10⁻3, નેનોકુલમ એટલે 10⁻9, તો વધુ કોણ? 6. 3, 6 અને 9માં છગડો વેધો, 6 એ માઇક્રોમાં આવે. આમાં બીજી રીતે તમે યાદ રાખ્યો, કહો પાકું કરી લો તો એના જેવું એકઈ નહીં. સમજાઈ ગયું બાળકો? આટલું ક્લિયર થયું? Q = A ની કોઈ પણ પદાર્થ ઉપરના વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય તેનું મૂલ્ય આ પ્રમાણે હોય, મૂળભૂત ઘટકના પૂર્ણાંક સંખ્યાના ગુણાંકમાં હોય હંમેશા, બરાબર. એનો એસઆઈ એકમ કુલમ છે. 1 કુલમમાં આટલા ઇલેક્ટ્રોન હોય. વ્યવહારમાં બહુ મોટો એકમ હોવાથી આપણે આવા એકમો વડે વાત કરીશું. ઓકે, સમજ્યા વાતને? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, લખવું હોય તો લખી નાખો. ચાલો 3, 2, 1 ગો. ચાલો આના ઉપરના 1-2 દાખલા લઈ એટલે વિડીયો પૂરો થાય એમ થાય. તમે પાકી ગયા છો, બરાબર. તમે કહેતા હશો હવે જટ પૂરું થાય તો સારું. આપણે એક્ઝામ્પલ લઈએ. જો શું કહે છે, એક તટસ્થ પદાર્થમાંથી 10⁻19 ઘાત જેટલા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. ચાલો એક પદાર્થને લઈ લઈએ આપણે જે તટસ્થ છે. આ તટસ્થ પદાર્થ છે, જેટલા ધન તેટલા જ ઋણ, પરિણામે સરવાળે 0. ઓકે, સરવાળે 0. હવે શું કહે છે, એક તટસ્થ પદાર્થમાંથી 10⁻19 જેટલા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે, 10⁻19 ઘાત જેટલા ઇલેક્ટ્રોન. આટલા ઇલેક્ટ્રોન જાય છે બહાર. એક છોકરો વયો જાય, 2 છોકરા ક્લાસમાંથી વહી જાય, 3 છોકરા વયા જાય, તો એ છોકરાઓની સંખ્યા કહેવાય. આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી, વિદ્યુત ભાર નથી કીધો, યાદ રાખજો. એટલે આને હું એમ કહી શકું કે મને એનની કિંમત આપી દીધી. એનની કિંમત કેટલી આપી દીધી? 10⁻19 ઘાત આપી દીધી. હવે શું કહે છે, આટલા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. જો કોઈ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થ કેવા પ્રકારનો વિદ્યુતભારી થાય? ધન કે ઋણ? બોલો 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 ફટાફટ. એક પદાર્થમાંથી અમુક પ્રકારનો જથ્થાનો વિદ્યુતભારને બારો કાઢી નાખવું, ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થ ધન વિદ્યુતભારી થશે કે ઋણ વિદ્યુતભારી થશે? વેરી ગુડ, ધન વિદ્યુતભારી થશે, બરાબર.
એનો મતલબ એમ થયો કે આ ઋણવાળો તો જવાબ આવે જ નહીં. એટલે અહીંયા તો હમણાં એમને જ ચોકડી લાગી ગઈ. એક આ તો ખાલી આટલું જો દૂર કરવામાં આવે છે, આટલું વિચારતા જ આ ઓપ્શન તો એમને નીકળી ગયો. હવે આપણે 3 સાથે જ રમવાનું છે ખાલી. ચાલો, એનની કિંમત આપી દીધી, આટલા ઇલેક્ટ્રોન જાય છે. હવે પદાર્થ પરનો વિદ્યુતભાર કેટલો હશે તો તમને બધાને ખબર છે, Q ઇઝ ઇક્વલ ટુ એની. બોલો બાળકો, પાછા એક વખત બધા એક સાથે બોલો, Q ઇઝ ઇક્વલ ટુ, ચોક પડી ગઈ, Q ઇઝ ઇક્વલ ટુ એની. તો ચાલો, n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન 10⁻19 ગુણ્યા E 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁻19 કુલમ. એક સેકન્ડ, અહીંયા પ્લસ છે, જવાબમાં પ્લસ છે, પ્રશ્નમાં પ્લસ છે, સોરી. એક તટસ્થ પદાર્થમાંથી 10⁻19 જેટલા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. +19 જેટલા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે. ઓકે, તો પછી આ બે ઉડી જાય, પ્લસ ને માઇનસ. મેં એનની કિંમત ને ઈની કિંમત મૂકી દીધી તો આ બે ઉડી જાય. તો જવાબમાં કોણ વધ્યું? 1.6. હવે તમને બધાના મગજમાં જે પ્રશ્ન થાય છે એ હું વાત કરું છું. તમારા બધાના મગજમાં જે અત્યારે પ્રશ્ન થાય છે એ જ હું કહું છું. તમને બધાને એમ લાગે છે કે તમે અહીંયા ધન કેમ ન મૂક્યા, ધન જ કેમ મૂક્યા, નેગેટિવ કેમ ના મૂક્યા? તમને કેમ ખબર પડે કે ઇલેક્ટ્રોન જ જાય છે? અહીંયા પ્રોટોનની વાત કેમ નથી કરી? જો પ્રોટોન ને ઇલેક્ટ્રોન, એકને ધન ને એકને ઋણ કે એ તો આપણે પેઢી દર પેઢી પ્રણાલીગત હાલતો આવેલી વાત છે. વસ્તુ સમજાય છે બાદ? જેટલા પ્લસ તેટલા માઇનસ, એનું મૂલ્ય તો સરખા જ છે. પણ પછી જવાબ પ્લસમાં આવે કે માઇનસમાં આવે તો પછી એ દાખલા તરીકે કોઈક વ્યક્તિ અહીં માઇનસ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે છે, કોઈ માઇનસ જવાબ મૂકી દીધો તો જવાબ માઇનસનો આવે. તો પછી આ સાચું પડે કે નહીં? એમ નહીં કરવાનું. એવી રીતનો ડિસિઝન કોઈ દી નહીં. ડિસિઝન તમારે હંમેશા પહેલાં ઉપરથી જ લેવાનું. દૂર કરવામાં આવે છે કે ઉમેરવામાં આવે છે? જો દૂર કરવામાં આવતો હોય તો ઇલેક્ટ્રોન અહીંથી જાતા હોય ને ઇલેક્ટ્રોન જાતા હોય તો અહીંથી ધન ખુલ્લા પડતા હોય, પરિણામે પદાર્થ ધન વિદ્યુત ભારિત થયો હોય ને ધન વિદ્યુત ભારિત થયેલો એટલે જવાબ એનો ધનમાં જ આવે, ઋણમાં ન આવે. થોડું આઈક્યુ લેવલ વાપરવાનું. હા, બાકી પ્રોટોન ને ઇલેક્ટ્રોનને પ્રણાલીગત આપણે પેઢી દર પેઢી નેગેટિવ બોલીએ છીએ અને એકને ધન બોલીએ છીએ. સમજ્યા વાતને? એટલે આપણા માટે અત્યારે જવાબ આ સાચો છે. જો તમને એમ કીધું હતો કે 10⁻19 જેટલા ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે, આની જગ્યાએ આવો શબ્દ વાપરેલો હતો કે ઉમેરવામાં આવે છે, બરાબર? તો શું આવે? ઉમેરવામાં આવતા હોય ઇલેક્ટ્રોન તો પછી ઋણ વિદ્યુત ભારિત થાય, તો પછી જવાબ ઋણમાં આવત. ઓકે, સમજાઈ ગયું બાળકો? લખવું હોય તો લખી નાખો. ચાલો બીજો એક પ્રશ્ન લઉં હું જલ્દીથી. જો શું કહે છે અહીંયા, એક પદાર્થમાં 5 નેનો ઇલેક્ટ્રોન, સોરી ઇલેક્ટ્રોન નથી, કુલમ છે, નેનો કુલમ છે. હું જોઈ લઉં વખત. હા, નેનો કુલમ છે. એક પદાર્થમાં 5 નેનો કુલમ જેટલો વિદ્યુતભાર રહેલો છે. દાખલા તરીકે આ એક પદાર્થ છે. આ પદાર્થની અંદર કેટલો વિદ્યુતભાર છે? 5 નેનો કુલમ જેટલો. એટલે આની અંદર અત્યારે વિદ્યુતભાર કેટલો છે? Q1. Q છે એટલે 5 નેનો કુલમ. એટલે આપણે આપેલી માહિતી લખતા જઈએ. આ એક પદાર્થ, એમાં Q નું વેલ્યુ છે 5 નેનો કુલમ. એટલે આપણે જે આપેલું છે એ અહીંથી લખતા જઈએ પહેલાં. તો ચાલો Q તમને આપી દીધો. કેટલો આપ્યો? 5 નેનો કુલમ. ચાલો નેનો કુલમને તો પહેલાં કોઈને પણ પૂછ્યા વગર કુલમમાં ફેરવી જ નાખવાના, કોઈને પણ પૂછવાનું નહીં. કુલમ એસઆઈ એકમ કયો હતો? કુલમ. વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલમ. આપણે એસઆઈ એકમે પૂગી જ જવાનું. 5 નેનો કુલમ છે તો આપણે શું કરવાનું? 5 ગુણ્યા 10⁻9 કુલમ. ચલો, આ એક Qનું મૂલ્ય આપણને મળી ગયું. તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? જો ઇલેની સંખ્યા આપણને કહેવાની છે. ઇલેની સંખ્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાની છે. તો તમને બધાને ખબર છે કે વિદ્યુતભારનું ક્વોન્ટમાઇઝેશન આપણે હમણાં જે ભણ્યા કે હંમેશા તે કેટલું હોય? મૂળભૂત ઘટક ઈના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે વિદ્યુતભારનો જથ્થો. એટલે Q ઇઝ ઇક્વલ ટુ, તમે કેપિટલ Q કરો કે સ્મોલ Q કરો એ મેટર નથી, તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. Q ઇઝ ઇક્વલ ટુ એની. Q ઇઝ ઇક્વલ ટુ એની. n એટલે પૂર્ણાંક સંખ્યા, E એટલે ઇલેક્ટ્રોન. તો n ની કિંમત આપણે ગોતવાની છે, કેટલા ઇલેક્ટ્રોન, ઇન્ટુ E. E એટલે 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁻19 કુલમ. ને Q એ તો તમને આપી દીધો, 5 ગુણ્યા 10⁻19. n સૂત્રનો કરતા બનાવો તો 5 ગુણ્યા 10⁻19 ના છેદમાં આ વેલ્યુ અહીંયા આવી જાય 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁻19 કુલમ. સોરી 19 નથી, હા, 5 ગુણ્યા 10⁹ છે.
આપણે નેનોને કુલમમાં ફેરવે ને. આનું જો બાળકો તમે સાદુરૂપ આપો તો તમને કંઈક એનની કિંમત અહીંયા મળશે. આ કિંમત જે મળે એ નંબર ઓફ ઇલેક્ટ્રોન, બરાબર, આટલી સંખ્યા તમે મળશે. બધાને કોમેન્ટમાં લખવાનું છે કે કેટલો જવાબ આવે, અથવા તો વોટ્સઅપ ગ્રુપમાં તમારે મને કહેવાનું છે કે કેટલો જવાબ આવે, બરાબર. સમજ્યા વાતને? અને તમે બીજી રીતે પણ સમજાવી શકો આ બાબતને, તો તમે બીજી રીતે પણ સમજાવી શકો. જો તમને બધાને ખબર હતી કે 1 કુલમ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 6.25 ગુણ્યા 10⁻18. તમે બધાએ દાખલો ગણીને મને કોમેન્ટ કરેલી, યાદ છે? એ જ છે. આટલા ઇલેક્ટ્રોન થાય, 1 કુલમમાં આટલા ઇલેક્ટ્રોન થાય. તો આપણી પાસે કેટલા કુલમ છે? જો ને 5 નેનો કુલમ, એટલે 5 ગુણ્યા 10⁻9 કુલમ. આટલા કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન? ક્વેશ્ચનમાં કેટલા ઇલેક્ટ્રોન? આવું તમે સાદું મગજ પણ દોડાવી શકો. એવું જરૂર નથી કે આપણે આ દાખલાથી કરવું. આનાથી થાય, આનાથી થઈ શકે. સમજ્યા? તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો પછી જો ઇલેક્ટ્રોનની સંખ્યાનું n કહું, નંબર ઓફ ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 10⁻9. આનો આની સાથે ગુણાકાર થશે 6.25 ગુણ્યા 10⁻18. આનો જે જવાબ મળે એ જવાબ પણ તમે તપાસજો અને આ જવાબ પણ તપાસો. તમે એ વાતનું નોંધ કરશો કે બંનેના જવાબ એક સરખા આવેલા છે. તમે આવું અવલોકન કરશો કે બંનેના જવાબ એક સરખા આવેલા છે, બરાબર? એવું તમને દેખાશે, બંનેના જવાબ એક સરખા આવશે. તો અહીં સુધી આજના લેક્ચરમાં રાખીએ. શું આજે કવર કરાવેલું છે? આજે આપણે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો વિશેની વાત કરેલી, જેમાં 3 બાબતો આપણે જોઈ. પહેલાં તો આપણે એ જોયું કે બિંદુવત વિદ્યુતભાર કોને કહેવાય. પછી આપણે 3 બાબતો જોઈ બાળકો. પહેલું હતું વિદ્યુતભારોનો સરવાળો થાય, બેઝિક સરવાળો થાય. તમને જેટલા વિદ્યુતભાર આપ્યા એટલા તમારે સરવાળો કરી નાખવાનો, પ્લસ પ્લસ ને માઇનસ માઇનસની પ્રમાણે, બરાબર. પછી આપણે જોઈએ વિદ્યુતભારનું સંરક્ષણ થાય. તંત્રનો કુલ વિદ્યુતભારનો જથ્થો અચળ જ રહે, પણ એ તંત્ર અલગ કરેલું હોવું જોઈએ. પછી આપણે એવું ભણ્યા કે વિદ્યુતભાર ક્વોન્ટમાઇઝેશનના ફોર્મમાં હોય છે. એટલે વિદ્યુતભાર જથ્થો ક્યુ છે એ કેવો હોય? પૂર્ણાંક સંખ્યાના ગુણાંકમાં જ હોય, પણ કોની સાથે? મૂળભૂત ઘટક ઈના સાથે. આ મૂળભૂત ઘટક એટલે કોણ? કાં તો એ પ્રોટોન હોય, કાં તો એ ઇલેક્ટ્રોન હોય. એક પ્રોટોન એટલે E ઇઝ ઇક્વલ ટુ 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻19 કુલમ. આ ઈમાં કાં તો પ્રોટોન હોય, કાં તો ઇલેક્ટ્રોન હોય. તો ઇલેક્ટ્રોન એટલે માઇનસ E ઇઝ ઇક્વલ ટુ 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻19 કુલમ. ધન અને ઋણ એ તો આપણે પેઢી દર પેઢી પ્રણાલીગત હાલે છે વાત. ઓકે, આટલું આજે આપણે જોયું. આનો એકમ છે કુલમ. કુલમ બહુ મોટો એકમ છે, એટલે આપણે 1 મિલીકુલમ, 1 માઇક્રોકુલમ અને 1 નેનો કુલમ વિશેની નોલેજ આપણી પાસે હોવું જોઈએ કે આ બરાબર કેટલા કુલમ થાય. ઓકે, કુલમની વ્યાખ્યા ચાલો તમારે બધાને એક હોમવર્કમાં આપું છું. હોમવર્કમાં એક ક્વેશ્ચન આપી દઉં છું, સારુંથી મારા મગજમાં આવી ગયું. વિદ્યુતભારનો એકમ, વિદ્યુતભારનો SI એકમ, વિદ્યુતભારનો SI એકમ કુલમ થાય છે, જે તમે જાણો છો. તો તમારે હોમવર્કમાં, તમારે બધાને હોમવર્કમાં મને કહેવાનું છે કે 1 કુલમ એટલે શું? 1 કુલમ એટલે શું? આ પ્રશ્નને એમ પણ પૂછી શકાય, કુલમની વ્યાખ્યા આપો. એક કુલમની વ્યાખ્યા આપો. 1 કુલમની વ્યાખ્યા આપો. આ તમારે HWમાં લેવાનું છે. કેમાં? HWમાં. ઓકે, નવો વિડીયો લેક્ચર કાલે પાછો અપલોડ થઈ જશે. ત્યાં સુધી મહેનત કરતા રહો. ડાઉટ હોય તો મને વોટ્સઅપ કરી શકો તમે, બેફિકર. સમજ્યા? અને એવું તો મગજમાં રાખતા જ નહીં કે તમે પણ માસ પ્રમોશનમાં પાસ થઈ જશો આવતા વર્ષે. બિલકુલ નહીં, તમારી તો એક્ઝામ લેવાશે. ઓકે, ત્યાં સુધી મહેનત કરતા રહો. ઓલ ધ વેરી બેસ્ટ.